નમસ્કાર. આજે આપણે સંસારના સંબંધ કેવા હોય, સંસારના માણસો સાથેના સંબંધો કેવા હોય, જે ભજગોવિંદમમાં જે આદિકવિ શંકરાચાર્ય જે શ્લોકનું વર્ણન કરેલો છે તેની થોડીક વાત કરશું. કોઈ પણ વ્યક્તિ મરી જાય, તમારી ગમે તેટલી પ્રિય હોય, બહુ વિચારીને સાંભળજો અને વિચારીને મનમાં મનન કરજો કે હું કહું એની સાથે સાથે તમે મનન પણ કરજો. તમારી ગમે તેટલી પ્રિય વ્યક્તિ હોય તો તમને દુઃખ થાય ને થાય, પણ સાથે સાથે એ દુઃખનું વિશ્લેષણ પણ કરવું જરૂરી છે. કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે દુઃખ થાય, પણ સાથે સાથેનું વિશ્લેષણ કરીએ તો ઈમાનદારીથી તમે વિચાર કરજો કે આજે ઈમાનદારીથી એનું વિશ્લેષણ કરજો. આજે આપણે બહુ એક નગદ વાત કરવી છે. એક બાપા ડોસાની પાસે સોનાની સાંકળી એટલે કે ચેન, જૂના જમાનામાં એને ચેન કહેતા, સાંકળી કહેતા. અત્યારના જમાનામાં એને ચેન કહેવામાં આવે. હવે બાપા એટલે કે ડોહો બીમાર પડ્યો, છેલ્લી અવસ્થામાં એને મણમાં કફ ભરાઈ ગયો એટલે બોલી શકે નહીં, હાંકડી કર્યા કરે, હાંકડી કર્યા કરે. પણ છોકરાને ખબર કે આ સાંકળીની વાત એકવાર ડોસી મને કરતા કે મારે મરી જાવ ત્યારે હાંકડી ઠાકર મંદિરમાં આપી દેવી છે. છોકરાને એ વાતની ખબર. હવે આ છોકરો હાંકડીમાં ધ્યાન દે નહીં, પરંતુ જ્યારે પણ કોઈ વ્યક્તિ એને જોવા આવે, મળવા આવે, ત્યારે એ ડોહો બર કરીને બોલે હાંકડી. ત્યારે હાંકડી કર્યા કરે. ત્યારે બીજા લોકો કહે કે ભાઈ બેટા જો ને બાપાને શું જોઈએ છે, તો કે બાપાને કફ ભરાઈ ગયો છે તો એને કે તલ હાંકડી ખાવી છે. ખવાઈ કે ઓલો કે ના ન ખવાય. તલ હાંકડી એટલે કે કચરિયું, જે તલ અને ગોળ ભેરવીને કરવામાં આવે તે. હવે એક ગામડામાં એક બાપા બધા છોકરાએ બોલાવીને કીધું કે મેં જિંદગી આખી મહેનત કરી અને ઘણા પૈસા કમાણો છું. છેલ્લા અવસ્થામાં બાપા ખાટલામાં હતા ત્યારે બધી વાત કરતા હતા કે હું મરી જાઉં ને ત્યારે મેં જે ઘણા પૈસા કમાઈને તમને આપ્યા, એમાંથી એક ડબ્બો ઘીનો તમે ઠાકર મંદિર આપજો. તે છોકરા બોલ્યો ઘીનો ડબ્બો? ઘીનો કેટલા રૂપિયા થાય? તમને કાંઈ શરમ છે કે નહીં? કે શેર પાસેર હોય તો વાત અલગ છે. એ કે ઘીનો ડબ્બો હોય ક્યાંય કે? તો ડોહો કે ઘીનો નહીં તો કાંઈ નહીં કે, પણ તેલનો તો ડબ્બો આપજો. કે તેલનો ડબ્બો? કે 12 મહિના આપણે તેલનો ડબ્બો હાલે આખો. કે તેલનો ડબ્બો તેલનો હોય કે? તો બાપા કે હારું. કે હવે કે એમ કરો ને કે દિવેલીયાનો આપી દીજો. દિવેલી હોય કે કેટલું મોંઘું હોય કે, શું તમને કાંઈ ખબર છે કે નહીં? કે તો બાપા કે કાંઈ વાંધો નહીં કે તમે હે ને કે હું જાય પછી કે ઠાકર મંદિરે રોજ કે પાણીનું માટલું મૂકી આવજો. કે જેથી મારો ઠાકોર કે પાણી પીએ દરરોજ તો મારા જીવની સદગતિ તોય થઈ જશે. કે પાણીનું માટલું છોકરા રોજ
અરે એ કે આ 5 ઢોરના વાહોદામાંથી વહુઓ નવરી થતી નથી પોઈદરા હોળોમાંથી. પોઈદરા હોળો પણ પાણીનું માટલું મૂકવું નથી કે આ હમણાં કે ખેતીની સિઝન આવે, રોજ વહુને ભાત દેવા જવા, રોજ અહીંયા કામે જવું કે પાણીનું માટલું મૂકવા જવું. એ કે આ રોજનું કાંઈ કામ થોડું થાય કે છોકરો કે. તો બાપા એ કે સારું એ કે કાંઈ વાંધો નહીં કે તમે હે ને હવે કે હું મરી જાઉં ને એટલે કે ટાઢા પાણીએ નાહી નાખજો એમ કરીને ડોહો ગયો એમ ગયો જ સમજો ને. છોકરાને કે ગયો, છોકરા કે બાપા તો હવે રવાના થઈ ગયા. એ કે એક છોકરો કે આપણે એમ્બ્યુલન્સ વાળાને ફોન કરી દઈએ કે. બીજો છોકરો કે એમ્બ્યુલન્સ કે એમ્બ્યુલન્સના ખર્ચા કરાય કે આપણો બાપો હોય કે ક્યાં સમ્રાટનો દીકરો તો આવે કે સન્માનની જરૂર કે તો એ કે શું કરશું કે હવે છકડો રિક્ષા બોલાવી લેવાય કે. તો બીજો એ કે છકડા રિક્ષા કાંઈ થોડા એમ કે સસ્તા આવે કે એના ભાડા કેટલા અટાણે કે. તો એ કે શું કરશું તો એ કે ઓલી 3 પૈડાવાળી લારી આવે ભૈયા પાસે હોય કે એની વાહે કે ઘણો ડેકી મોટી હોય જગ્યા ઘણી હોય કે બાંધીને એમાં નાનામાં મૂકી દેવાય. તે ત્રીજો કે ભાઈ એ ભાડું છકડા રિક્ષા જેટલું લઈએ કે એ કાંઈ ધંધો ન કરાય કે આપણે ભગા ભાઈલી રેંકડી પડીને એ લઈ આવાય કે પડી જોઈએ કે આમ તો માથે મૂકી નહીં કે આપણે ઠેલવતા જઈએ આવેલા જઈશું કે. હવે બાપો આ બધું હાથમાં પડદે જોયું બધું હા ભરે. મારા દીકરાઓને કે એમ્બ્યુલન્સ કરવી નથી, રિક્ષો છકડો કરવો નથી, સાયકલ કરવી નથી, કાંઈ ખર્ચો કરવો નથી. બરાણે જીવ બહાર લાવીને બાપા બોલ્યા કે દીકરા એ કે મને જરાક ટેકો કરો ને. એ કે કાં બાપા એ કે આપણે બધા હાલી નીકળીએ વયા જાય તમારે કાંઈ લાભ નહીં કે. હવે ઘણી જગ્યાએ તમે જો કોઈ હગા મરી જાય, બાપા મરી જાય, દીકરા બહાર રહેતા હોય, દીકરામાં કાંઈક વાંધો હાલતો હોય, ફોન કરીને આવે એટલે સીધો જ દીકરો બોલો પહેલાં મારું પતાવજો, મારું ચોખ્ખું કરો પછી આ બાપાની લાશ બહાર જાય છે કહીશ. ત્યાં દીકરી આવે મારું પહેલાં બધું કરજો ને કે મારા જેવી કોઈ ભૂંડી નથી, લાશ બહાર નહીં જવા દો. આવું થાય. ક્યારેક હોસ્પિટલમાં પણ એવું બને જ છે ને કે લાશ પેલા પૈસાવાળો પછી પડશે. આ બધું ચોખ્ખું થઈ ગયા પછી તરત જ કે હલો હલો એ કે મોડું થાય શું બેઠા બધા લો વાણા હા તે બાંધો એ કે મોડું થાય કે આમ હાલતા છે કે કીધું ના બેઠા હલો તરત જ બધું થઈ જાય. એટલે જ કોઈએ કીધું છે કે ઉઘાડી આંખના છે આ ભાઈ બધા સંબંધો, ઉઘાડી આંખના છે આ ભાઈ બધા સંબંધો, બાકી જરૂર કરતાં વધુ લાશ પણ ક્યાં ઘરમાં કોઈ રાખે છે. હમણાં એક જગ્યાએ બાપા મરી ગયા તો થોડીક વાર થઈ ગઈ તો પેલી આંગળીમાં હોનાની વીંટી, અંગ બધા ફૂલાઈ ગયા નીકળે હમણાં. તો હાવ સત્ય ઘટના વાત કરું છું. આગળની વાતમાં થોડું કન્સેશન છે પણ આમાં તમને હું હાવ સત્ય વાત કરું છું. વીંટી નીકળે નહીં. એક છોકરો કે ભાઈ હુડી લઈને આંગળી કાપી નાખો, આમાં બીજું કાંઈ ન હોય કે હવે કે બાપાને કે લાગે બાગે નહીં કહે, અને હુડી લઈને ભસકાવી નાખીને વીંટી કાઢેલી 200-250 વીંટી. અને આમાં ક્યાં લોહી નહીં કરવાનું, પાછું કે અંદર પડખે ભરાવી દો આંગળી કે આંગળી કાપીને વીંટી કાઢી લીધી. બોલો આમાં કોણ કે ગણવાનું 5 આંગળા પૂરા એક નથી. એટલે સમજવાની વાત એ છે ગમે તેટલો પ્રિય વ્યક્તિ હોય મરે ત્યારે દુઃખ થાય, પણ દુઃખનું વિશ્લેષણ કરતાં તમને શું સમજાય? કોઈ પણ વ્યક્તિ હોય, સક્ષમ વ્યક્તિ હોય કે અક્ષમ વ્યક્તિ મરે ત્યારે દુઃખ મરનારને નહીં પણ પોતાને થાય છે કે મારું શું હવે મારું શું થશે. છોકરો ભણતો હોય તો છોકરાને એમ થાય કે મારા ભણતરનું શું થશે, એની પત્ની હોય તો મારા છોકરા કેવી રીતે મોટા થશે, એ વાતનો દુઃખ હોય છે.
કોઈને જેમ કે કોઈ બાળક હોય, હમણાં જ એક રસ્તામાં એક બાળકનું કોઈ વાહનના અડફેટે મોત થઈ ગયેલું. ત્યારે નાના ભાઈએ એને કીધું કે હવે હું કેની હારે રમીશ, આ તો એક નિર્દોષની વાત છે. પણ લોકો એ પોતાનું જ વિચારે છે કે મારું શું થશે, પણ આજ સુધી કોઈએ એવું નથી વિચાર્યું કે આ મરનારનું શું થશે. નમસ્કાર, આભાર.